વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં ને? ધોરણ 3 માં અને આજના ગુજરાતીના લેક્ચરમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. તો સ્ટુડન્ટ્સ, તમને બધાને વેલકમ. ચલો સ્ટુડન્ટ્સ, તમે બધા રેડી છો? તો આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીએ. બરાબર? મને લાગે છે કે તમે બધા ફ્રેશ છો. એટલે હવે આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીએ. જુઓ, તમને બધાને ખબર છે કે આપણે પાઠ 3 પતંગિયું મારા પિલ્લુનું એનો સ્વાધ્યાય છે એની સમજૂતી મેળવીએ છીએ અને સાથે સાથે લખીએ પણ છીએ. બરાબર ને? હવે મેં કાલે તમને કહ્યું હતું કે આપણો પાઠ્યપુસ્તકનો સ્વાધ્યાય છે એ પૂરો થઈ ગયો છે. હવે આપણે આજથી સ્વાધ્યાય પોથીનો સ્વાધ્યાય કરવાનો છે. તો સ્ટુડન્ટ્સ, તમે બધા રેડી છો? ચલો, તો આજથી આપણે સ્વાધ્યાય પોથીનો સ્વાધ્યાય કરશું. જુઓ સ્ટુડન્ટ્સ, મેં તમને કાલે જ કીધું હતું કે જેની પાસે સ્વાધ્યાય પોથી છે એ મારી સાથે જ સ્વાધ્યાય પોથીમાં લખશે, અને જેની પાસે સ્વાધ્યાય પોથી નથી એણે ઘરે જીદ કરવાની નથી, એણે રફ બુકમાં લખવાનું છે. બરાબર? જે સ્ટુડન્ટ્સ પાસે સ્વાધ્યાય પોથી નથી એ સ્ટુડન્ટ્સે ઘરે જીદ કરવાની નથી. એ બધા જ સ્ટુડન્ટે રફ બુકમાં લખવાનું છે. બરાબર? જેની પાસે સ્વાધ્યાય પોથી છે એ જ માત્ર સ્વાધ્યાય પોથીમાં લખશે, બાકી બધા સ્ટુડન્ટ્સ રફ બુકમાં લખશે. બરાબર ને સ્ટુડન્ટ્સ? ચલો, હવે આપણે સવાલના જવાબ લખશું. બરાબર? જુઓ, આપણને અહીંયા કીધું છે કે પ્રશ્નોના જવાબ લખો. બરાબર? ચલો, હવે તમે બધા રેડી છો? પહેલો સવાલ શું છે? લીમડાના પાન પર કાણા કેમ હતા? જુઓ સ્ટુડન્ટ્સ, તમને બધાને ખબર છે અને તમને બધાને પ્રશ્નના જવાબ આવડે જ છે, કારણ કે આપણે પાઠ્યપુસ્તકમાં ખૂબ જ વ્યવસ્થિત રીતે આ બધા જ સવાલના જવાબ સમજ્યા હતા અને લખ્યા પણ હતા, અને તમે બધાએ બહુ જ સરસ હોમવર્ક પણ કર્યું હતું. તો હવે આજે તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે, અને જેની પાસે નથી એ રફ બુકમાં લખશે અથવા તો ગુજરાતીની બુકમાં લખશે. બરાબર ને સ્ટુડન્ટ્સ? ચલો, સૌથી પહેલા સમજી લ્યો અને પછી મારી સાથે લખજો. ચલો, પહેલો સવાલ શું છે? લીમડાના પાન પર કાણા કેમ હતા? સ્ટુડન્ટ્સ, તમને લોકોને ખબર છે લીમડાના પાન પર કાણા કેમ હતા? લીમડાના પાન પર કાણા હતા કારણ કે પાન પરની ઈયળો તે પાન ખાતી હતી. જુઓ સ્ટુડન્ટ્સ, લીમડાના પાન છે એની ઉપર કાણા એટલે હતા કે ઈ પાન ઉપરની જે ઈયળો છે એ પાન ખાતી હતી, એટલે પાન ઉપર છે ઈ કાણા હતા. ચલો, સમજાઈ ગયું તમને લોકોને? હું ફરી એકવાર પ્રશ્નનો જવાબ રિપીટ કરું છું. બરાબર? પછી આપણે બીજો પ્રશ્ન છે એ સમજશું અને પછી બંને પ્રશ્ન સાથે લખશું. ચલો, લીમડાના પાન પર કાણા કેમ હતા? લીમડાના પાન પર કાણા હતા કારણ કે પાન પરની ઈયળો તે પાન ખાતી હતી. બરાબર? હવે બીજો પ્રશ્ન, ઈવા કેમ ઉદાસ થઈ ગઈ? સ્ટુડન્ટ્સ, અત્યારે તમારે માત્ર સમજવાનું છે, હું કહું ત્યારે જ લખવાનું છે. બરાબર? ચલો, ઈવાને મોટી પીળી પાંખોવાળું પતંગિયું ખૂબ ગમી ગયું, પરંતુ તે પતંગિયું ઉડી ગયું અને તેની સાથે બીજા કેટલાક પતંગિયા પણ ઉડી ગયા. આથી ઈવા ઉદાસ થઈ ગઈ. જુઓ સ્ટુડન્ટ, શું થયું? તો કે ઈવાને છે ને એ મોટી પાંખવાળું પીળું જે પતંગિયું છે એ ખૂબ જ ગમી ગયું હતું, પણ એ પતંગિયું ઉડી ગયું અને એની સાથે સાથે બીજા ઘણા પતંગિયા છે એ ઉડી ગયા, એટલે ઈવા છે એ ઉદાસ થઈ ગઈ. બરાબર સ્ટુડન્ટ? સમજાઈ ગયું તમને લોકોને? આપણે પાઠ સમજ્યો તો ત્યારે આ બધું જ આવ્યું હતું.
याद छे ने तमने लोकोने? चलो हवे आपणे 2 प्रश्नो छे ई समझी लीधा। हवे तमारे बधाए मारी साथे प्रश्नोना जवाब लखवाना छे। तो स्टूडेंट्स तमे लखवा माटे रेडी छो? चलो हूँ 3 सुधी काउंट करूँ छूँ। बधा बुक अने पेन्सिल लईने बेसी जशे, एकदम मस्त रेडी थई जशे। चलो 1 2 3। पेलो सवाल, લીમડાના પાન પર કાણા કેમ હતા? પ્રશ્નાર્થ ચિહ્ન। બરાબર, જો પ્રશ્નાર્થ ચિહ્ન કેવી રીતે કરશો? અહીંયા તમને દેખાય છે, મિસ કર્સર ફેરવે છે, જુઓ। ફરી એકવાર સવાલ રિપીટ કરું છું। લીમડાના પાન પર કાણા કેમ હતા? પ્રશ્નાર્થ ચિહ્ન, એનો જવાબ આવશે લીમડાના પાન પર કાણા હતા। અલ્પવિરામ, લીમડાના પાન પર કાણા હતા। અલ્પવિરામ, કારણ કે પાન પરની ઈયળો તે પાન ખાતી હતી। કારણ કે પાન પરની ઈયળો તે પાન ખાતી હતી। હવે બીજું, ઈવા કેમ ઉદાસ થઈ ગઈ? ઈવાને મોટી પીળી પાંખોવાળું પતંગિયું ખૂબ ગમી ગયું। અલ્પવિરામ, ફરીથી બોલું છું। ઈવાને મોટી, પછી અલ્પવિરામ, પીળી પાંખોવાળું પતંગિયું ખૂબ ગમી ગયું। અલ્પવિરામ, પરંતુ તે પતંગિયું ઉડી ગયું અને તેની સાથે બીજા કેટલાક પતંગિયા પણ ઉડી ગયા। પરંતુ તે પતંગિયું ઉડી ગયું અને તેની સાથે બીજા કેટલાક પતંગિયા પણ ઉડી ગયા। પૂર્ણવિરામ, આથી ઈવા ઉદાસ થઈ ગઈ। આથી ઈવા उदास थई गई। बराबर स्टूडेंट्स, लखाई गयुं तमने लोकोने? फरी एक बार रिपीट करूं छूं। ईवा केम उदास थई गई? ईवाने मोटी पीળી પાંખોવાળું પતંગિયું ખૂબ ગમી ગયું। અલ્પવિરામ, પરંતુ તે પતંગિયું ઉડી ગયું અને તેની સાથે બીજા કેટલાક પતંગિયા પણ ઉડી ગયા। આથી ઈવા ઉદાસ થઈ ગઈ। પૂર્ણવિરામ। बराबर स्टूडेंट्स, जो पेलो प्रश्न अने बीजो प्रश्न बधाने लखाई गयो, समझाई गयो? मने लागे छे के बधाने हवे तो लखाई ज गयो हशे अने समझाई गयो हशे। तो हवे आपणे पछीनो प्रश्न करशुं, एटले के एमां ने एमां ज त्रीजो प्रश्न। धक्को लागवा छतां પાંદડા परथी ईंडा पड़ी केम न गया? जो स्टूडेंट्स, हवे समझवानुं छे तमारे, लखवानुं स्टॉप करी दो, हूँ कहूं त्यारे लखजो। धक्को लागवा छतां પાંદડા परथी ईंडा पड़ी केम न गया? जुओ शुं पूछ्युं के ए जे डाળી छे एने धक्को लाग्यो तो तमने खबर छे ने, तो પાંદડા छे एनी उपरथी ईंडा केम न पड़ी गया? तमने ख्याल छे? हाँ, कारण के जे ईंडा हता ए बराबर ચોંટી ગયા હતા। चलो हवे आपणे जवाब लखशुं। धक्को लागवा छतां પાંદડા परथी ईंडा पड़ी ना गया। अल्पविराम, कारण के ईंडा પાંદડાને बराबर ચોંટી रहेला। जो आव्यो ने, ईंडा छे પાંદડાને बराबर ચોંટી ગયા હતા ने। चलो हवे चौथो सवाल, पछी बंने साथे लखशुं। द्विज अने ईवा क्यारे क्यारे पिल्लूनी संभाळ लेता? क्यारे संभाळ लेता स्टूडेंट्स, खबर छे तमने लोकोने? हाँ, द्विज अने ईवा रोज सवारे अने सांजे निशाळे आवता जता पिल्लूनी संभाळ लेता।
દ્વિજ અને ઈવા રોજ સવારે અને સાંજે નિશાળે આવતા જતા પિલ્લુની સંભાળ લેતા. બરાબર સમજાઈ ગયું સ્ટુડન્ટ્સ? જ્યારે દ્વિજ અને ઈવા રોજ સવારે અને સાંજે છે એ સ્કૂલેથી આવતા જતા પિલ્લુની સંભાળ લેતા હતા. યાદ આવી ગયું ને બધાને? પાઠ યાદ આવ્યો ને? હા, વેરી ગુડ. ચલો હવે આપણે સવાલના જવાબ લખશું. હું સવાલ બોલું છું, પછી જવાબ બોલીશ. જે રફ બુકમાં લખે છે સ્ટુડન્ટ્સ એ મારી સાથે લખશે સવાલ, એટલે કે ગુજરાતીની બુકમાં. બરાબર ને? ગુજરાતીની બુકમાં લખો છો ને તમે લોકો? ચલો 3 કરીને લખો. ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા પડી કેમ ના ગયા? ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા પડી કેમ ના ગયા? ક્વેશ્ચન માર્ક. ચલો સ્ટુડન્ટ, સવાલ લખાઈ ગયો ને? હવે આપણે જવાબ લખશું. ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા પડી ના ગયા. અલ્પવિરામ. કારણ કે પાંદડાને બરાબર ચોટી રહેલા. કારણ કે ઈંડા પાંદડાને બરાબર ચોટી રહેલા. જો સ્ટુડન્ટ્સ, તમને તમારી સ્ક્રીન ઉપર જેવી રીતે દેખાય છે એવી જ રીતે તમારે લખવાનું છે. બરાબર? અને મિસ બોલે છે એ સાંભળવાનું પણ છે. ચલો હું ફરી એકવાર જવાબ છે એ રિપીટ કરી જાઉં છું, પછી આપણે ચોથો સવાલ અને જવાબ લખશું. ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા પડી ના ગયા. કારણ કે ઈંડા પાંદડાને બરાબર ચોટી રહેલા. લખાઈ ગયું સ્ટુડન્ટ્સ? ચલો હવે ચોથો સવાલ. દ્વિજ અને ઈવા ક્યારે ક્યારે પિલ્લુની સંભાળ લેતા? દ્વિજ અને ઈવા ક્યારે ક્યારે પિલ્લુની સંભાળ લેતા? ક્વેશ્ચન માર્ક. હવે જવાબ લખો સ્ટુડન્ટ્સ. દ્વિજ અને ઈવા રોજ સવારે અને સાંજે. દ્વિજ અને ઈવા રોજ સવારે અને સાંજે નિશાળે આવતા, પછી ડેશ એટલે કે લીટો કરજો, જતા પિલ્લુની સંભાળ લેતા. પિલ્લુની સંભાળ લેતા. ચલો ફરી એકવાર. દ્વિજ અને ઈવા રોજ સવારે અને સાંજે નિશાળે આવતા જતા પિલ્લુની સંભાળ લેતા. જો સ્ટુડન્ટ્સ, મિસ છે એ વારંવાર એક સવાલનો જવાબ શા માટે બોલે છે? કારણ કે મેં તમને લખવાનું કીધું છે અને મને લાગે છે કે તમે બધા મારી સાથે લખો છો, એટલે મિસ છે એ વારંવાર સવાલ અને જવાબ બંને બોલે છે, જેથી તમને લખવાનું બાકી ના રહી જાય. બરાબર? સમજાઈ ગયું સ્ટુડન્ટ્સ? ચલો 4 સવાલ તમે લોકોએ લખી નાખ્યા. હવે આપણે એના પછીનો પ્રશ્ન કરશું. જો તમને તમારી સ્ક્રીન ઉપર દેખાય છે પ્રશ્ન 1B. એમાં પણ તમને સવાલો આપ્યા છે અને તમારે જવાબ લખવાના છે. બરાબર ને સ્ટુડન્ટ્સ? ચલો પહેલો સવાલ શું છે? અત્યારે તમારે ફક્ત સમજવાનું છે હો. મિસ લખાવે ત્યારે લખવાનું છે. ચલો ફર્સ્ટ પેલું કયું છે? ઈવાને કયું પતંગિયું ખૂબ ગમી ગયું? ક્વેશ્ચન માર્ક. હવે જવાબ. ઈવાને મોટી અલ્પવિરામ પીળી પાંખોવાળું પતંગિયું ખૂબ ગમી ગયું. ઈવાને મોટી
પીળી પાંખોવાળું પતંગિયું ખૂબ ગમી ગયું. ખબર છે ને સ્ટુડન્ટ્સ તમને લોકોને કે ઈવા જ્યારે ઈ પતંગિયાને જોવે છે ત્યારે એને ઈ પતંગિયું ખૂબ જ ગમી જાય છે. એટલે આપણને અહીંયા સવાલ પણ એ જ પૂછ્યો છે કે ઈવાને કયું પતંગિયું ખૂબ ગમી ગયું. પાંદડા પર નાના નાના પીળા ટપકા જેવું હતું. તે શું હતું? જો પાંદડા પર નાના નાના પીળા ટપકા જેવું હતું. તે શું હતું? ખબર છે તમને લોકોને સ્ટુડન્ટ્સ? હા, ઈંડા હતા. બરાબર ને? પાંદડા પર નાના નાના પીળા ટપકા જેવું હતું. તે ઈંડા હતા. વેરી ગુડ. હવે આપણે ત્રીજો સવાલ જોઈએ. દ્વિજે કોનું નામ પીલું પાડ્યું? સ્ટુડન્ટ્સ, દ્વિજે કોનું નામ પીલું પાડ્યું? યાદ છે તમને લોકોને? હા, ઈયળનું નામ પીલું પાડ્યું. વેરી ગુડ. હવે ચોથું, કોશેટો તૂટતા તેમાંથી શું બહાર આવ્યું? શું બહાર આવ્યું સ્ટુડન્ટ્સ? યાદ છે તમને? જીવડું એટલે કે પતંગિયું બહાર આવ્યું. વેરી ગુડ. ચલો જો, કોશેટો તૂટતા તેમાંથી જીવડું, પછી કાઉન્સમાં છે પતંગિયું બહાર આવ્યું. સમજાઈ ગયા ચારે ચાર સવાલના જવાબ? તો હવે લખશું ને સ્ટુડન્ટ્સ? ચલો આપણે લખશું સવાલના જવાબ. ચલો પહેલો સવાલ શું છે? તમે બ કરીને ચાર સવાલ તમે પહેલા લખી નાખ્યા ને, હવે બ કરીને ફરીથી એક નંબર આપજો અને લખો ઈવાને કયું પતંગિયું ખૂબ ગમી ગયું? પ્રશ્નાર્થ ચિહ્ન. ઈવાને કયું પતંગિયું ખૂબ ગમી ગયું? જવાબ આવશે ઈવાને મોટી અલ્પવિરામ પીળી પાંખોવાળું પતંગિયું ખૂબ ગમી ગયું. ઈવાને મોટી અલ્પવિરામ પીળી પાંખોવાળું પતંગિયું ખૂબ ગમી ગયું. લખાઈ ગયું સ્ટુડન્ટ્સ? ફરી એકવાર હું રિપીટ કરું છું. ઈવાને મોટી પીળી પાંખોવાળું પતંગિયું ખૂબ ગમી ગયું. હવે બીજું, પાંદડા પર નાના નાના પીળા ટપકા જેવું હતું. તે શું હતું? પ્રશ્નાર્થ ચિહ્ન. પાંદડા પર નાના નાના પીળા ટપકા જેવું હતું. તે શું હતું? લખાઈ ગયો સવાલ? ચલો હવે જવાબ મારી સાથે લખો. પાંદડા પર નાના નાના પીળા ટપકા જેવું હતું. તે ઈંડા હતા. પાંદડા પર નાના નાના પીળા ટપકા જેવું હતું. તે ઈંડા હતા. ફરી એકવાર હું રિપીટ કરું છું. પાંદડા પર નાના નાના પીળા ટપકા જેવું હતું. તે ઈંડા હતા. હું ફરી એકવાર રિપીટ કરું છું સ્ટુડન્ટ્સ. પાંદડા પર નાના નાના પીળા ટપકા જેવું હતું. તે ઈંડા હતા. બરાબર. ચલો હવે ત્રીજો સવાલ. દ્વિજે કોનું નામ પીલું પાડ્યું? દ્વિજે ઈયળનું નામ પીલું પાડ્યું. દ્વિજે ઈયળનું નામ પીલું પાડ્યું. દ્વિજે ઈયળનું નામ પીલું પાડ્યું. હવે ચોથું, કોશેટો તૂટતા તેમાંથી શું બહાર આવ્યું? કોશેટો તૂટતા તેમાંથી શું બહાર આવ્યું? કોશેટો તૂટતા તેમાંથી જીવડું પતંગિયું બહાર આવ્યું. કોશેટો તૂટતા તેમાંથી જીવડું પતંગિયું બહાર આવ્યું. લખાઈ ગયું સ્ટુડન્ટ્સ? હું ફરી એકવાર રિપીટ કરી જાઉં છું. ચલો. કોશેટો તૂટતા તેમાંથી જીવડું પતંગિયું બહાર આવ્યું. ચારે ચાર સવાલના જવાબ લખાઈ ગયા સ્ટુડન્ટ્સ?
चलो हवे आपणे आगळ वधीए। पांचमो सवाल शुं छे जुओ तो, पतंगियानी 4 अवस्था लखो। पांचमो सवाल छे स्टूडेंट्स, 4 तमारे लखाई गया। हवे आ पांचमो। जो तमने याद छे पतंगियानी 4 अवस्था शुं छे? तो के सौथी पहला ईंडू। हवे ईंडामांथी ईयळ बने छे, ईयळमांथी कोशेटो बने छे अने कोशेटोमांथी पतंगिયું बने छे। खबर ज छे ने तमने आपणे आखी वार्ता छे ई समजी हती। वार्ताने आपणे 2 भागमां वहेंची दीधी हती, बराबर ने? ईंडू अने ईयळ ए बंनेनो एक भाग अने ईयळमांथी ज्यारे कोशेटो बने छे ए आपणे भाग 2 एम करीने समज्या हता, बराबर ने स्टूडेंट्स? फरी एक वार हूँ रिपीट करूँ छूं, पछी तमारे लखवानुं छे। पतंगियानी 4 अवस्था, ईंडू, ईयळ, कोशेटो अने पतंगिયું। चलो हवे हूँ सवाल बोलूं छूं अने जवाब पण बोलीश, तमारे लखवानुं छे। पतंगियानी 4 अवस्था लखो। पतंगियानी 4 अवस्था लखो। हवे जवाब, पतंगियानी 4 अवस्था। डैश करीने जवाब लखजो। ईंडू, ईयळ, कोशेटो अने पतंगिયું। ईंडू, ईयळ, कोशेटो, पतंगिયું। लखाई गयुं? जुओ स्टूडेंट्स, आपणे प्रश्न 1 अ 4 सवाल, प्रश्न 1 ब 5 सवाल कर्या, बराबर ने? हवे आपणे प्रश्न 2 शरू करीए छीए। एनो आपणे 1 सवाल आजे करशुं, बाकीना सवालोना जवाब काले करशुं आपणे, बराबर स्टूडेंट्स? कारण के पछी आपणे जुओ प्रश्न 1 अ, प्रश्न 1 ब अने प्रश्न 2 अ नु रिविजन करशुं एटले। चलो सौथी पहेलुं शुं छे तो के नीचेना प्रश्नोना 2-3 वाक्यमां उत्तर लखो। 2-3 वाक्यमां तमारे उत्तर लखवाना छे। चलो सौथी पहला हूँ तमने समझावीश अने पछी लखावीश। द्विज अने ईवा फाटी आंखे शुं जोई रह्या? द्विज अने ईवा फाटी आंखे शुं जोई रह्या? याद छे तमने स्टूडेंट्स? हाँ, एक दिवस ई बंने छे ई निशाळेथी आवी अने जोए छे खोखामां तो पिल्लू छे ई एकदम शांत जणाय छे अने जे कोसेटो छे एनो रंग पण एकदम गाढो थई गयो हतो अने पिल्लू छे ई एकदम चूपचाप पड़ी रहेलुं हतुं। एटले आ दृश्य ई बंने फाटी आंखे जोई रह्या। बराबर स्टूडेंट्स? समझाई गयुं तमने लोकोने के द्विज अने ईवा ज्यारे एक सांजे निशाळेथी आवे छे अने खोखामां जोवे छे तो पिल्लू छे एकदम शांत थई गयुं होय छे अने जे कोशेटो होय छे एनो रंग पण एकदम गाढो थई गयो होय छे अने एकदम चूपचाप थई गयो होय छे। एटले आ बंने छे ई फाटी आंखे आ दृश्य छे ई जोई रह्या हता। बराबर स्टूडेंट? समझाई गयुं तमने? हवे हूँ एक वार आखो जवाब बोलूं छूं, पछी ज्यारे हूँ तमने लखवानुं कहूं ने त्यारे तमारे लखवानुं छे। द्विज अने ईवा फाटी आंखे शुं जोई रह्या? एक सांजे द्विज अने ईवाए निशाळेथी आवीने खोखामां जोयुं तो पिल्लू भाई शांत जणाया। कोशेटानो रंग गाढो थई गयेलो अने ते चूपचाप पड़ी रहेलो। तेओ फाटी आंखे आ दृश्य जोई रह्या। समझाई गयुं स्टूडेंट्स? चलो हवे तमारे लखवानुं छे। लखो मारी साथे। पेला आपणे सवाल लखशुं। द्विज अने ईवा फाटी आंखे शुं जोई रह्या? क्वेश्चन मार्क। द्विज अने ईवा फाटी आंखे शुं जोई रह्या? क्वेश्चन मार्क। एक सांजे द्विज अने ईवाए
નિશાળેથી આવીને ખોખામાં જોયું। એક સાંજે દ્વિજ અને ઈવાએ નિશાળેથી આવીને ખોખામાં જોયું તો પિલ્લુભાઈ શાંત જણાયા। તો પિલ્લુભાઈ શાંત જણાયા। અલ્પવિરામ। એક સાંજે દ્વિજ અને ઈવાએ નિશાળેથી આવીને ખોખામાં જોયું તો પિલ્લુભાઈ શાંત જણાયા। અલ્પવિરામ। કોશેટાનો રંગ ગાઢો થઈ ગયેલો। કોશેટાનો રંગ ગાઢો થઈ ગયેલો। લખો છો ને સ્ટુડન્ટ્સ મારી સાથે, એટલે હું આરામથી બોલું છું હો। કોશેટાનો રંગ ગાઢો થઈ ગયેલો અને તે ચૂપચાપ પડી રહેલો। અને તે ચૂપચાપ પડી રહેલો। તેઓ ફાટી આંખે આ દ્રશ્ય જોઈ રહ્યા। તેઓ ફાટી આંખે આ દ્રશ્ય જોઈ રહ્યા। બરાબર, લખાઈ ગયું। ફરી એકવાર આખો જે જવાબ છે એ હું બોલું છું। જે સ્ટુડન્ટ્સને બાકી રહી ગયું હોય એ મારી સાથે લખી નાખે। બરાબર। એક સાંજે દ્વિજ અને ઈવાએ નિશાળેથી આવીને ખોખામાં જોયું તો પિલ્લુભાઈ શાંત જણાયા। કોશેટાનો રંગ ગાઢો થઈ ગયેલો અને તે ચૂપચાપ પડી રહેલો। એટલે તેઓ ફાટી આંખે આ દ્રશ્ય જોઈ રહ્યા। બરાબર ને સ્ટુડન્ટ્સ, લખાઈ ગયું તમને લોકોને? જો આજે આપણે શું કર્યું? આજે આપણે પ્રશ્ન 1 અ જો શું કર્યું આપણે આજે? પ્રશ્ન 1 અ કર્યો, પછી પ્રશ્ન 1 બ કર્યો અને પ્રશ્ન 2 અ। બરાબર સ્ટુડન્ટ્સ? જો ફરી એકવાર હું રિવિઝન કરું છું, બધાનું ધ્યાન અહીંયા। બરાબર, મારી સાથે તમારે બોલવાનું છે મોટેથી ઘરે, હોને? ચલો, પહેલું શું છે? તમારી સ્ક્રીન ઉપર તમને દેખાય છે એટલે બોલો બધા। લીમડાના પાન પર કાણા કેમ હતા? લીમડાના પાન પર કાણા હતા કારણ કે પાન પરની ઈયળો તે પાન ખાતી હતી। બરાબર, ચલો રિવિઝન કરીએ છીએ હો, એટલે ફટાફટ જઈએ છીએ। બીજું, ઈવા કેમ ઉદાસ થઈ ગઈ? ઈવાને મોટી પીળી પાંખોવાળું પતંગિયું ખૂબ ગમી ગયું, પરંતુ તે પતંગિયું ઉડી ગયું અને તેની સાથે બીજા કેટલાક પતંગિયા પણ ઉડી ગયા। આથી ઈવા ઉદાસ થઈ ગઈ। બરાબર સ્ટુડન્ટ્સ? ચલો હવે ત્રીજો સવાલ તમારી સ્ક્રીન ઉપર તમને દેખાય છે। ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા પડી કેમ ના ગયા? બોલો મારી સાથે। ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા પડી ના ગયા કારણ કે ઈંડા પાંદડાને બરાબર ચોટી રહેલા। બરાબર, ચલો હવે ચોથો, દ્વિજ અને ઈવા ક્યારે ક્યારે પિલ્લુની સંભાળ લેતા? દ્વિજ અને ઈવા રોજ સવારે અને સાંજે નિશાળે આવતા જતા પિલ્લુની સંભાળ લેતા। દ્વિજ અને ઈવા રોજ સવારે અને સાંજે નિશાળે આવતા જતા પિલ્લુની સંભાળ લેતા। હવે પ્રશ્ન 1 બ નું રિવિઝન કરશું આપણે સ્ટુડન્ટ્સ। તમારી સ્ક્રીન ઉપર તમને પ્રશ્નો અને જવાબ દેખાય છે, તો તમારે બધાએ મારી સાથે બોલવાનું છે ફટાફટ હો। પહેલું, ઈવાને કયું પતંગિયું ખૂબ ગમી ગયું? ઈવાને મોટી પીળી પાંખોવાળું પતંગિયું ખૂબ ગમી ગયું। બીજું, પાંદડા પર નાના નાના પીળા ટપકા જેવું હતું, તે શું હતું? પાંદડા પર નાના નાના પીળા ટપકા જેવું હતું, તે ઈંડા હતા। દ્વિજે કોનું નામ પિલ્લું પાડ્યું? દ્વિજે ઈયળનું નામ પિલ્લું પાડ્યું। કોશેટો તૂટતા તેમાંથી શું બહાર આવ્યું? કોશેટો તૂટતા તેમાંથી જીવડું પતંગિયું બહાર આવ્યું।
હવે પાંચમો સવાલ, પતંગિયાની 4 અવસ્થા લખો. પતંગિયાની 4 અવસ્થા ઈંડું, ઈયળ, કોશેટો અને પતંગિયું. ચલો અહીંયા આપણો પ્રશ્ન 1A અને પ્રશ્ન 1B છે એ પૂરો થાય છે. હવે આપણે ઝડપથી પ્રશ્ન 2A નું રિવિઝન કરી લઈએ અને પછી આપણો લેક્ચર છે એ પૂરો કરીએ. બરાબર. દ્વિજ અને ઈવા ફાટી આંખે શું જોઈ રહ્યા? એક સાંજે દ્વિજ અને ઈવાએ નિશાળેથી આવીને ખોખામાં જોયું તો પિલ્લુભાઈ શાંત જણાયા. કોશેટાનો રંગ ગાઢો થઈ ગયેલો અને તે ચૂપચાપ પડી રહેલો. તેઓ ફાટી આંખે આ દ્રશ્ય જોઈ રહ્યા. બરાબર સ્ટુડન્ટ્સ? ચલો સ્ટુડન્ટ્સ, આજે આપણે પ્રશ્ન 1A, પ્રશ્ન 1B અને પ્રશ્ન 2A કર્યો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના પ્રશ્ન કરશું. તો સ્ટુડન્ટ્સ, થેન્ક યુ સો મચ અને નેક્સ્ટ લેક્ચર સુધી બધાને ખુદા હાફિઝ. ટેક કેર, સ્ટે હોમ, સ્ટે સેફ. બાય બાય.